પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપવા ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યાના દિવસે જ રાજકોટ મનપાની GIS વેબસાઇટ પર સાયબર અટેક થયાની હકીકત પ્રકાશમાં આવી। આ સાયબર અટેકમાં મહાનગરપાલિકાની શાળાઓ, તમામ બ્રિજ, કચેરીઓ, હોસ્પિટલો, ઉદ્યોગ ગૃહો, શૌચાલયો સહિતની લાખોની મિલકતોનો ડેટા લીક થયાની આશંકા સેવાઈ રહી છે। આ અંગેની જાણ થયા બાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સાયબર સિક્યુરિટીની ટીમને જાણ કરી તાકીદે GIS વેબસાઇટને આઇસોલેટેડ કરી ડેટા લીક થયો છે કે કેમ તેની તપાસ હાથ ધરી। બીજી બાજુ GIS નો ડેટા 2 થી 3 દિવસમાં હવે રિમોટ થઈ જશે તેવો આશાવાદ અધિકારીઓએ વ્યક્ત કર્યો। એક પેલી સ્પષ્ટતા કરવાની કે વેબસાઇટ તો બિલકુલ સહી સલામત છે। વેબસાઇટને કોઈ હેક કરવાનો કોઈ પ્રયાસ થયો બી નથી અને આપણને જાણમાં બી નથી। આપણી પાસે જે ડેટા આપણો સ્ટોર થતા હોય એના ઘણા બધા સર્વર છે। એ પૈકીનું એક સર્વર કે GIS સર્વર, એમાં આપણને થોડી સસ્પિશિયસ એક્ટિવિટી દેખાણી થોડા દિવસ પહેલાં, એટલે આપણે એમને આઇસોલેટ કરી દીધી। જે બીજા સર્વર સાથે જોડાયેલું હોય આપણે એને અલગ કરી દીધું કે કદાચ કોઈ જાતનો આ રીતનો કોઈ પ્રયાસ થયો હોય તો આપણા બીજા સર્વર ઉપર એની અસર ના થાય। એ પ્રયાસ કર્યા પછી આપણે જે આપણો પાર્ટનર છે BSNL છે, આપણા સાયબર સિક્યુરિટીના આપણા જે એક્સપર્ટ છે, વેન્ડર છે, આપણા GISના જે એક્સપર્ટ છે, આપણા જે સર્વરના એક્સપર્ટ છે, એ લોકો આનું રૂટ કોઝ એનાલિસિસ કે મૂળભૂત રીતે આ વસ્તુ શું કામ બની છે, યાંત્રિક ખામીને લીધે બની છે કે કોઈ બહારના પ્રયાસથી બની છે, એ લોકો અભ્યાસ અત્યારે કરી રહ્યા છે। ટૂંક સમયમાં એ લોકોનું તારણ એક બહાર આવી જશે। આ દરમિયાન આપણી જે મિલકત વેરાની સ્કીમ હતી એ આપણે સફળતાપૂર્વક પૂરી કરી શક્યા છીએ। એમાં 60% ઉપર લોકો ઓનલાઈન વેરો ભરતા હોય છે, એમાં કોઈ એની આપણને અસર દેખાડી નથી। આપણે જે બીજા બસના રૂટ વગેરે છે, સવારના જે બસ નીકળે છે ડેપોની બહાર, એ બી આપણા સર્વર ઉપરથી જ આ બધું કામ થતું હોય છે, એમાં પણ આપણને કોઈ તકલીફ પડી નથી। એટલે આપણા જે રૂટીન કામકાજ છે એમાં તો આપણે બિલકુલ કોઈ પ્રશ્ન થયેલો નથી। આપણે ઇન્ટ્રાનેટ કે અલગ ડેટા કેબલથી આ સર્વરને આપણે એક્સેસ કર્યું અને એમાં જોયું તો આપણને હાલ દેખાય છે કે આપણો ડેટા સહી સલામત છે। ડેટા તો ડેફિનેટલી કોઈ લઈ ગયું કે એવું કોઈ વાત નથી। આપણે ફરીથી આ સર્વરને આપણા મૂળ સિસ્ટમ સાથે ધીરે ધીરે ક્રમશઃ રિસ્ટોર કરી દઈશું અને એમાં જો કોઈ પ્રશ્ન આવશે તો આપણને વધુ જાણકારી મળશે કે ભાઈ આ કોઈ પ્રયાસ એવો હતો કે ના હતો। એટલે વેબસાઇટ તો એક આખી અલગ જ વસ્તુ છે, વેબસાઇટમાં તો કોઈ પ્રશ્ન જ નથી। આ જે બન્યું છે આપણી પાસે ઘણા બધા સર્વર છે, એ પૈકીના એક સર્વરમાં એક પ્રશ્ન હતો અને રૂટીન સાથે આપણે કોઈ રૂટીન આપણું ચાલે છે રાબેતા મુજબ। એમાં આપણે જે મૂળભૂત સાયબર સિક્યુરિટીનું આખું મોડ્યુલ છે એ આપણે ખરીદ કર્યું હતું લગભગ 10 થી 12 કરોડમાં। પછી એના મેન પાવર, એનું મેન્ટેનન્સ, એના માટે લગભગ 7 કે 8 લાખ કે 10 લાખ સુધીનો આપણે ખર્ચો કરતા હોઈએ છીએ। અત્યારે ખાસ ડેટા લીકની જે વાત આવી રહી છે, કોણ કોણ આમાં તપાસ કરી રહ્યું છે? એટલે આપણા જેને ઇન્સ્ટોલ કર્યું છે BSNL છે, પછી આપણા સાયબર સિક્યુરિટીના જે એક્સપર્ટ લોકો છે તે છે, GIS સર્વર જે મૂળભૂત રીતે આપણે આઇસોલેટ કરેલું છે એ સર્વર જે મેન્ટેન કરી રહ્યા છે તે લોકો છે, આપણા બીજા સર્વર જે મેન્ટેન કરી રહ્યા છે તે લોકો છે, એ બધા આમાં જોડાયેલા છે। જો ખરેખર કોઈ ડેટા લોસ હોત તો આપણને જણાય આવત, કારણ કે આપણે ઇન્ટરનેટથી એને જોડેલું નથી પણ ઇન્ટ્રાનેટથી અલગ રીતે આપણે જોડેલું છે, આપણે જોઈ લીધું છે। હાલ ડેટામાં કોઈ લોસ આપણને દેખાતો નથી। એટલે કદાચ બેન્ડવિડ્થ બંધ કરવાનો કદાચ કોઈ પ્રયાસ કર્યો હોઈ શકે એવું તારણ એ લોકો કહી રહ્યા છે, પણ આ તો સંપૂર્ણ રીતે એ લોકો પૂરું કરે પછી જ આપણને ખ્યાલ આવે। હાલ કોઈ પ્રશ્ન નથી અને કદાચ ભવિષ્યમાં પણ કદાચ કોઈ ડેટા આપણો આ રીતે થાય કે ડેટા કોઈ ઇરેઝ કરવાની ટ્રાય કરે એવું થાય તો પણ આપણે ચિંતા નથી, કારણ કે આપણું ડિઝાસ્ટર રિકવરી મોડ્યુલ પણ અત્યારે ચાલુ છે। એટલે એક અલગ જ સેસ્મિક ઝોનમાં કે જ્યાં આપણા જે ભૂકંપના સેસ્મિક ઝોન હોય છે, આપણું અલગ એક સેસ્મિક ઝોનમાં આપણું એક પેરેલલ સર્વર છે કે જ્યાં આપણો ડેટા રોજે રોજ બેકઅપ થઈને સ્ટોર થતો હોય છે। કદાચ વર્સ્ટ કેસમાં કદાચ અહીંયા આપણું બધું વાઇપઆઉટ થઈ જાય તો પણ આપણે ડિઝાસ્ટર રિકવરી મોડ્યુલથી આપણે બીજા જ દિવસે અથવા અમુક જ કલાકોમાં આપણે પાછું આપણું જે એક્ટિવિટી છે એ પુનઃ સ્થાપિત કરી શકીએ છીએ। આપણે ત્યાં સુધીની વ્યવસ્થા કરેલી છે। લગભગ હું માનું છું અઠવાડિયા દિવસમાં આપણને ખ્યાલ આવી જશે। કદાચ એથી ઓછા સમયમાં આપણે બધું રિસ્ટોર બી કરી શકશું। આ સમયગાળો કદાચ એની પછીનો છે, પણ આમાં ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ, યુવાનો એ પણ પોતાની કુશળતા ચેક કરવા પણ આ કરતા હોય છે।
ઘણા ખરેખર કોઈ ક્યુરોસિટીથી કે કંઈ એમાંથી મળશે એ માટે પ્રયાસ કરતા હોય છે. ઘણી વખત કોઈ અન્ય લોકો આપણને અપમાનજનક સ્થિતિમાં મૂકવા માટે પણ આવો પ્રયાસ કરતા હોય છે કે જો અમે સરકારની વેબસાઇટ હેક કરી લીધી કે એ રીતનું. પણ હાલ અત્યારે તો કારણ કે ડેટા નથી ગયો, ડેટા સલામત જણાય છે, એટલે આવી કોઈ શક્યતા હાલ તો જણાતી નથી. પણ તેમ છતાં સંપૂર્ણ રીતે એ લોકો આખું આ પ્રક્રિયા પૂરી કરી લે એટલે આપણે સ્પેસિફિક તેનું કન્ક્લુઝન આપી શકીએ.